આજે ભગવાનને યાદ કરશું. ચાલો હટકે યાદ કરશું. એક કમર કમર મના પલોણા ગાતે શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. કમર મના પલોણા ગાતે શ્યામ આવીને મારી મટુકી ફોડે. મટુકીમાં વાસળી મારે મારો કાન આવીને મારી મટુકી ફોડે. અરે કાન આવીને મારી મટુકી ફોડે. મથુરાની જેલમાં વાલો જન્મ્યો. મથુરાની જેલમાં વાલો જન્મ્યો. સુદામા ચોપડામાં લઈને રે હાલ્યા. સુદામા ચોપડામાં લઈને રે હાલ્યા. મારો મારો ગગરે ખાન આવીને મારી મટુકી ફોડે. હા એ મારો ગગરે ખાન આવીને મારી મટુકી ફોડે. હા ફળે અરે માખણ ખાધું પકોડે ખાધું બધાની ઘરે આવ્યા. હા આવ્યા. ક્યાંય જતા નહીં. આપણે ત્રિકાળ સંધ્યા દેશું. સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સુતા તમારા બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મૂકશો. વડીલો દાદાના સ્વાધ્યાયમાં જાજો. જેથી કરી આપણા બાળકોને સારા વિચાર મળે. તમે ખોટું ના લેવાતા. હું તમને વારે વારે કહું કે આ તમે રોજ ટોક કરે છે. રોજ ટોક એકવાર તમે જાજો દાદાના કેન્દ્રમાં જાશો ને તો તમને થશે હું જાગી ને મોડી જાગી. ભગવાન અત્યાર સુધી તમે મને ક્યાં રાખી હતી, કઈ દુનિયામાં અવસ્થિત હતી. એટલે તમને એમ થશે, અફસોસ થશે. અમને રોજ કેવા આવતા, રોજ ટકોરતા, રોજ દરવાજો ખોલતા. એ તમે એકવાર તો આવો, એકવાર તો આવો. બીજું કાંઈ વાંધો નહીં, આવશું ચાલો. એટલે આપણે 12માનો બીજો આવ્યા છે ને 13માનો બીજો. દક્ષની મેતુની સૃષ્ટિ અને નારદનો શ્રાપ બહુ મસ્ત સાંભળવા જેવું છે. ખાસ ફેમિલીમાં તમે સાંભળજો. બહુ મસ્ત એકથી એક શબ્દ સમજ્યા જેવા છે. તમે કદાચ મને ક્યાંક ન સમજાય, ક્યાંક મારાથી ભૂલ થતી હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો કે દીદી આ જગ્યાએ તમારી ભૂલ છે, આ જગ્યાએ તમારો અવાજ નથી આવતો, તમારી મિસ્ટેક થઈ જાય છે કે તમારે આમ થઈ ગયું છે, તમને છૂટ છે, તમે કહી શકો છો. કારણ કે હું તો 64 વર્ષની સિનિયર સિટીઝન છું. તો અમારાથી ગઢથી અમારી કદાચ ભૂલ થઈ જાય, એ શબ્દ કહેવાય થાય તો હું મારા મિત્રોને, ભાઈઓ બહેનોને બધાની માફી માંગુ છું. તમે કોઈ કદાચ બે શબ્દ કહો તો તમે કોઈ માથે ઓઢી લેતા નહીં. સમાજમાં અત્યારે એવા કિસ્સા બને છે તો તમે તો જોવો જ છો. સમાજમાં કેવા કિસ્સા બને, મોબાઈલમાં આવે છે, બધું આવે છે, તમે જોતા જ હશો. તો આપણે બીજો ભાગ વાંચશું. એક ત્રિકાળ સંધ્યા લઈ લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્માર્થે તુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડળે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ સ્વમસ્વમે વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આપણે બીજો ભાગ વાંચશું.
બ્રહ્મા બોલ્યા, હે નારદ. બ્રહ્મા બોલ્યા, હે નારદ, જ્યારે તમને ખબર પડી કે દક્ષ પુત્રો હર્ષ શ્રાવણ સૃષ્ટિ માટે તપ કરી રહ્યા છે, ત્યારે ભગવાન લક્ષ્મી પતિનો અભિપ્રાય શું છે? ભગવાન લક્ષ્મી પતિનો અભિપ્રાય શું છે તે મને કહો. અરે જાણવા તમે તે બધાની પાસે ગયા હતા અને આદરપૂર્વક પૂછવા લાગ્યા. આદરપૂર્વક પૂછવા લાગ્યા કે હે દક્ષ પુત્રો, હર્ષ સ્વગણ તમે લોકોએ પૃથ્વીનો અંત વિશે વિચાર્યા વગર જ સૃષ્ટિની રચના કરવાની કેવી રીતે તૈયારી કરી? કેવી રીતે તૈયારી થઈ ગઈ અને તમારા પિતા પ્રસિદ્ધ અજ્ઞાની સમજી નથી અને સૃષ્ટિ રચવા કેમ તૈયાર થઈ ગયા? તમારા પિતાની પ્રસિદ્ધ આજ્ઞાને સમજી નથી. તમારા પિતાની પ્રસિદ્ધ આત્માને સમજી નથી. સૃષ્ટિ સરળ અને કેમ ત્યોહાર થયા તે ત્યારે હે નારદ તમારું કહેવું સાંભળી તે આળસથી દૂર રહેવા વાળા ઘણા જ બુદ્ધિશાળી હર્ષથી ખૂબ જ વિચાર કરવા લાગ્યા કે જે નિવૃત્તિ માર્ગને ઉપદેશ કરનાર ઉત્તમ શાસ્ત્ર રૂપી પિતાની પ્રસિદ્ધ આજ્ઞાને સમજતા નથી. તે માત્ર રજસ આદિ ગુણો પર વિશ્વાસ રાખવા વાળા પુરુષો સૃષ્ટિ નિર્માણ નું કાર્ય કેવી રીતે આરંભી શકે છે? આ પછી ઉત્તમ બુદ્ધિવાળા દક્ષ કુમારે નિર્ણય લઈ નારદને પ્રણામ કરી જ્યાંથી ફરી પાછા આવી શકાતું નથી એવા માર્ગેથી ચાલ્યા ગયા. જ્યાંથી ફરી પાછું આવી શકાતું નથી એવા માર્ગે પાછા ચાલ્યા ગયા. અરે હે મુનિ, તમે તો ભગવાન શિવમાં મન લગાવી આ સમસ્ત લોકમાં એકતા વિચારી રહ્યા છો. તમારા મનમાં કોઈ વિકાર નથી, કારણ કે તમે તો શિવ વૃત્તિ અનુસાર કાર્ય કરો. Zebronics, always ahead. Bluetooth mic on. Hello. કાર્ય કરો એટલે તમે કાર્ય કરો છો. શુદ્ધજી ઋષિઓને કહે છે જ્યારે ઘણો જ કાળ વીતી ગયો ત્યારે બ્રહ્મા ઋણ દક્ષ પ્રજાપતિ નારદ પાસેથી
ખુશોની આગમ મારા ચાલ્યા જવાની વાત સાંભળી ખૂબ જ સંતાપ કરવા લાગ્યો હતો અને શિવની માયાથી મોહ પામેલો દક્ષ ભૂલ શોક અને કરવા લાગ્યો. દક્ષ ભૂલ શોક કરવા લાગ્યો ત્યારે બ્રહ્માજીએ આ ગીત દક્ષને પ્રેમથી સમજાવ્યો અને સાંત્વના આપી કે દેવનું વિધાન પ્રબળ હોય છે. દેવનું વિધાન પ્રબળ હોય છે. આવી જ વાતો કહી તેના મગજને શાંત કર્યું અને અત્યંત આપવામાં દક્ષ ફરી પાછો જનક કન્યા આશિકી પાસે ગયો અને આશિકીના ગર્ભ થકી સમલાક્ષ નામે 1000 પુત્રો જન્મ્યા અને પિતાની આજ્ઞા લઈ બધા જ પુત્રો હવે આપણે કાલે વાંચશું. આપણે બીજો ભાગ પૂરો થયો છે. 13નો ત્રીજો ભાગ આવ્યા છે. હવે કાલે લઈશું. અને હેલો, તમે મારા મિત્રો બીમાર હોય એવા લોકોને તમે ખાસ સંભળાવજો. એથી કરી એના મગજમાં 2 શબ્દ જાશે તો એના આત્માને શાંતિ મળશે. એને ખાસ સંભળાવજો. તમે ભૂલતા નહીં. અને બની શકે જો બીમાર હોય તો ટીવીમાં તમે સર્ચ કરી ફળદુ ભાનુબેન દિલીપભાઈ સર્ચ કરશો તો તમારો પ્રોગ્રામ ટીવીમાં આવશે અને તમે ટીવીમાં પણ જોઈ શકશો. તો મારા મિત્રો કે તમે ભૂલતા નહીં અને જોઈન્ટ ફેમિલીમાં મારા પ્રોગ્રામ જોશો. આગળ થોડીક વાંચવામાં મને રેસિંગ થતી હતી. હવે થોડુંક લેવલ આવતું જાય છે અને થોડુંક અચકાતી હતી કારણ કે કોઈ દિવસ આપણે વાંચ્યું ના હોય તો આપણે પ્રેક્ટિસ ના હોય. તો તમે ફેમિલીમાં ખાસ સાંભળજો. તમારા બની શકે તો તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. કારણ કે 5 વ્યક્તિને જશે અને એમાં 1 વ્યક્તિ સુધી જશે ને તો તમારો વેળો પાર થઈ જશે ને તમારે એનું તમને આશીર્વાદ તમને મળશે. અત્યારે હું તો ઘણી જગ્યાએ જાઉં છું ને તો એના દીકરાથી કંટાળી અને એમ કે છે ભાડવેન મળે એમ થઈ જાય કે હું ઘર છોડીને હવે જાઉં. એવા દીકરા એવા પાકે છે, બાપ એવા પાકે છે, છોકરીઓ એવી પાકે છે તો મા બિચારી કંટાળી જાય છે કે ઘરમાં જ નથી રહી શકતું. એવી પરિસ્થિતિ હોય છે. અને 7 દીકરી હોય એની પણ દીકરીની એટલી એવી પરિસ્થિતિ ખરાબ હોય છે કે 5 દીકરો ઘરમાં જઈ શકતા નથી. 4 દીકરીઓ ઘણી દીકરી હોય છે, 1 દીકરી હોય તો પણ આખું ઘર તારી દે. અને 7 દીકરી હોય તો એની પણ પરિસ્થિતિ ખરાબ હોય છે. ઘણી જગ્યાએમાં તો કેવા કિસ્સા જોવા મળે છે. કારણ કે હું બાને રાખવા જાઉં તો મને જાતને ભાતના કિસ્સા મળે છે. તો ભગવાનને આપણે પહેલેથી જ આપણા બાળકોને ભગવાન તરફ વાળી એથી કરી એનું મગજ શાંત થાય, સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે, સારું નોલેજ મળે અને સારા વિચાર મળે કે આપણે આપણા બાળકને છે સુધી મોટી થાય તો આપણે ચિંતા ના આવીએ. એટલે આપણે ખાસ ભગવાન, તમે જે ભગવાનને માનતા હોય, હું એમ નથી કહેતી કે કૃષ્ણને જ માનો, ભોળાનાથનું જ કરો, ગમે તે ભગવાન તો બધા સરકાર છે. તેઓને કોઈ બી તમે દિલથી યાદ કરો ને તો એ હાજર છે. આપણા કોઈ બી ભગવાનને તમે પથ્થરને માનો તો એમાં પણ ભગવાનનો વાસ છે. કણે કણમાં ભગવાનનો વાસ છે. કૃષ્ણ ભગવાન કે હું હરેક કણમાં મારો વાસ છે. તું જ્યાં તું મને યાદ કરીશ ને ત્યાં હું હાજર રહીશ. ભગવાન કે પથ્થરમાં જો તને કોઈ દર્શન ના આવે, તારે કોઈના દર્શન કરવા હોય મારા, તો તું પથ્થરમાં પહોંચીશ ને તો એમાં પણ હું તને દર્શન આપીશ. ભગવાન કે પથ્થરમાં પણ તને હું દર્શન આપીશ. એટલે ભગવાન તો કણે કણમાં વાસ છે. કૃષ્ણ ભગવાન જો આપણી અંદર ના હોય ને તો સ્વરૂપી તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. कर्म की इच्छा फल की चिंता मत करना इंसान, ये गीता का ज्ञान, ये गीता का ज्ञान. लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो.